નેહિલ. નેહિલ. ઓકે, બીજું બોલાઈ જાય તો હા કરી દેજો હા. નામમાં. થઈ શકે ને, કેમ કે નામ મને ઇઝીલી યાદ નથી રહેતા. ઓકે, સો નેહિલભાઈ કેવું છે હમણાં? સારું છે. સારું છે. સો જે આગળ તકલીફો થતી હતી એમાં વધારો ઘટાડો કશો? વધારો છે થોડો. વધારો છે. વાંધો નહીં, એ દવા તો કરવી જ પડશે. પણ આપણે જે તમને વારંવાર આવી તકલીફો થાય છે કે કંઈક ને કંઈક બીમારી થઈ જાય છે આપણને, ઠીક છે, જે રીતે કે તાવ આવવો, વજનમાં ઘટાડો થવો, અમુક વાર ગળામાં સોજો આવી જતો હોય છે, તો આ બધા જે લક્ષણો છે આપણને લાગતા હતા કે આ તમારી જે રોગ પ્રતિકારક શક્તિ છે એને ઓછી કરે છે, તો જ વ્યક્તિને વારંવાર ઇન્ફેક્શન લાગતું હોય. હવે તો રોગ પ્રતિકારક શક્તિ અમુકને શું હોઈ શકે કે પહેલેથી જ ઓછી હોય, પણ તમારી જે રીતે 20 વર્ષ ઉંમર છે એના હિસાબે તમે નાનપણમાં તો બીમાર એટલા થયા નથી, જે રીતે આપણે ડિસ્કસ કર્યું. તો આ તમને બની શકે કે કોઈક બીજી બીમારીના કારણે તમારી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થતી હોય, એ હિસાબે આપણે અમુક રિપોર્ટ્સ કરાવ્યા હતા. તો જેમાં એક ખાસ જે આપણને શંકાસ્પદ રિપોર્ટ હતા, જે રીતે બહુ બધા હોય છે, HIV નું હોય, હેપેટાઇટિસ બી હોઈ શકે, એ રીતે અમુક બીમારી હોય કે જેમાં રોગ પ્રતિકારક શક્તિ ઘટતી હોય. આપણે રિપોર્ટ્સ કરાવ્યા હતા, જેમાં તમારે HIV નું રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કઈ રીતે પોઝિટિવ હોઈ શકે પણ ડોક્ટર? એ ડિસ્કસ કરીએ આપણે કે કઈ રીતે છે, શું છે. અને હમણાં રિપોર્ટ્સ પોઝિટિવ આવ્યો છે, આપણે એવું હશે તો સેકન્ડ ઓપિનિયન માટે ફરીથી પણ રિપોર્ટ કરાવી શકશું, એનો વાંધો નથી. પણ જો આ પોઝિટિવ આવ્યો છે અને જે હોય જ, કેમ કે જો હું રિપોર્ટ પ્રમાણે વાત કરું તો છે એટલે હશે જ, 99% તો હશે જ, તો એ આપણે સેકન્ડ ઓપિનિયન લઈ લેશું, એનો વાંધો નથી. પણ એના માટે સેમ્પલ પણ આપી દેશું, તમે કહેશો ત્યાં આપી દેશું, તો એ વાંધો નથી. પણ જો હોય તો આપણે આગળ શું કરવું, એ મોટો પ્રશ્ન છે. બરાબર? તો HIV વિશે તમને થોડો બી કઈ ખ્યાલ છે કે શું હોય શું નહીં? કેમ કે ગવર્મેન્ટ એની બહુ બધી એડ્સ ને એમ ચલાવે છે, તો કદાચ તમને ખ્યાલ હોય તો. ખ્યાલ છે થોડો ઘણો? થોડો ઘણો છે. ઓકે, તો શું ખ્યાલ છે તમને HIV વિશે? તો આપણે એના હિસાબે એનું ડિસ્કશન કરી શકીએ. HIV એટલે એક મેન વાત કરે તો કે ઘણા બધા રિલેશનશિપમાં આપણે ફિઝિકલ થયા હોય, પણ જે પોસિબલ નથી. હા, હું માની લઉં તમારી ઉંમર છે એના હિસાબે એ નથી. એના સિવાય તમને કઈ ખ્યાલ છે કે કઈ રીતે થઈ શકે? ના, નથી. બરાબર. ઓકે, તો એના બીજા બહુ બધા કારણ હોય. જે રીતે તમારું વર્કિંગ પ્રોફેશન શું છે? નર્સિંગ છે. તો નર્સિંગમાં તમે હમણાં સ્ટુડન્ટ છો, બરાબર? તમે જાઓ છો, પેશન્ટને જોવો છો, તો બની શકે કે તમે કોઈ HIV પેશન્ટની ટ્રીટમેન્ટ કરતા હોય એઝ અ સ્ટુડન્ટ, અને એની નીડલ તમને વાગી ગઈ હોય, એવું કંઈ થયેલું છે પહેલા? નથી થયું. બરાબર. તો એક તો આ નીડલ વાગવાથી થઈ શકે. બીજું કે તમે કોઈક વાર હોસ્પિટલમાં એડમિટ થયા છો? ના. નથી થયા? હા, તો એ પણ ના હોય. બાકી એમાં થાય કે કોઈકની નીડલ યુઝ કરેલી તમારા પર થઈ હોય. ત્રીજી વસ્તુ એવી બને કે તમને કોઈક વાર બ્લડ કે એવું કંઈક ચડાવવામાં આવ્યું છે? તમે એડમિટ નથી થયા એવું કહો છો એટલે એ નહીં હોય, બરાબર? ચોથી સંભાવના એવી બને કે બહુ બધી સંભાવના હોય કે કોઈક HIV પેશન્ટ હોય જેનું એક્સિડન્ટ કે કંઈક થયું હોય ને તમે એક સારા નાગરિક તરીકે એની હેલ્પ કરવા ગયા હોય અને એનું લોહી તમારા હાથમાં ને એમ લાગ્યું હોય, તો એ બ્લડના કોન્ટેક્ટમાં આવવાથી પણ થઈ શકે. તો આ બહુ બધી સંભાવના છે. ઘણીવાર શું હોય કે તમને નીડલ વાગી નહીં હોય, પણ પેશન્ટનું તમે જે રીતે પાઇન્ટ વગેરે લગાવવા ગયા હોય અને બ્લડના કોન્ટેક્ટમાં આવી ગયા હોય, કે કંઈક રીતે સંભાવના છે કે તમે HIV ના વાયરસના કોન્ટેક્ટમાં આવ્યા હોય. આપણે એવું નથી કહેતા કે મલ્ટિપલ સેક્સ પાર્ટનરથી જ થાય, એના સિવાય પણ બહુ બધું હોય. બની શકે કે હવે જે તમારી ઉંમર છે એના હિસાબે તમે દાઢી વગેરે બનાવડાવવા જાઓ, તો કોઈક ઉસ્ત્રો જે યુઝ થયો છે એના પહેલા જે એના પર યુઝ થયો હોય એ HIV નું પેશન્ટ હોય, એને ઉસ્ત્રાથી કટ વાગ્યો હતો, હવે એ ઉસ્ત્રો તમારા પર યુઝ થયો છે, બ્લેડ બદલી દીધી પણ ઉસ્ત્રા પર તો લોહી લાગેલું હશે, તો એનાથી પણ થઈ શકે. તો સંભાવનાઓ બહુ બધી છે. તો આપણે ચોક્કસ નહીં કહી શકીએ કે કયા કારણથી થયું છે. અને હવે કરવું શું એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કેમ કે જે થવાનું છે એ થઈ ચૂક્યું છે, તો એ આપણે સેકન્ડ ઓપિનિયન લઈ લઈશું. કેમ કે રેરેસ્ટ કેસમાં થઈ શકે કે સેમ્પલ મિસમેચ કે કંઈક થયું હોય, મિક્સ થયા હોય અને બીજા વ્યક્તિનું થયું હોય. બહુ રેર કેસમાં થતું હોય છે, પણ તો એ આપણને શંકા છે તો આપણે કરાવી શકીએ. પણ જે તમારા લક્ષણો જે તમને વારંવાર જે સિમ્ટમ્સ જોવાય છે
કે વારંવાર બીમાર પડવું અને ઇન્ફેક્શન થવા, તો એ તરફ ઇશારો તો કરી જ રહ્યા છે, તો એ આપણે કરાવી લઈશું. તો હવે આમાં કરવાનું શું રહેશે? તો જે રીતે આ વસ્તુ થોડી ગંભીર તો છે જ, કેમ કે જે રીતે તમે મેડિકલ લાઈનથી છો તો મારા માટે તમને સમજાવવું ઇઝી રહેશે અને તમે આમને સમજાવી શકશો અને હું પણ સમજાવીશ, બરાબર? તો આમાં રહેશે એવું કે એક તો તમારે ફ્યુચરમાં મેરેજ કરવા ડિફિકલ્ટ છે, કેમ કે એ કરો એટલે તમને પણ ખબર છે કે એ તમારા ફેમિલીમાં ટ્રાન્સફર થવાનું રિસ્ક રહે, બરાબર? સો હવે આમાં કરવું શું? રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય છે, એ ઓછી થાય તો વ્યક્તિ જીવી નહીં શકે. તો આનું સિમ્પલ એક જ સોલ્યુશન છે આપણી પાસે કે એક તો તમારે હાઇજીન મેન્ટેન કરવી, કે કોઈક બહારનું વધારે ખાવું નહીં, સાફ સુથરી જગ્યાએ રહેવું, એટલે તમને જે ઇન્ફેક્શન છે એ ના લાગે. બીજું જે સિઝનલ ચેન્જીસ આવે, જે રીતે ઉનાળામાંથી ચોમાસું આવ્યું કે જે રીતે સિઝનલ ચેન્જીસ આવે, એ વખતે તમારે બીજા વ્યક્તિઓની કમ્પેરમાં વધારે ધ્યાન રાખવું પડે, કેમ કે એના કારણે પણ તમને બીજા વ્યક્તિને ના થતું હોય પણ તમને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રહેશે, કેમ કે ઇમ્યુનિટી ડાઉન છે, રોગ પ્રતિકારક શક્તિ આમાં ઘટી જતી હોય. ત્રીજી વસ્તુ કે તમારે દવા કાયમ માટે ચાલુ રાખવી પડશે, જેના કારણે વાયરસની અસર ઓછી થાય, કેમ કે આ ક્યોર નહીં થઈ શકે, મટાડી નહીં શકો તમે, એ રહેશે જ, પણ એની અસર ઘટાડી શકીએ. હવે તમે કહેશો કે આમાં તો તકલીફ વાળું છે કે મારે કઈ રીતે કરવું, શું કરવું? તો ક્વોલિટી ઓફ લાઈફ તમે જીવી શકો છો, મતલબ તમારે લોકો સાથે જીવવામાં વાંધો નથી, જે રીતે તમારી ફેમિલીમાં તમે બધાની સાથે હળી મળીને ખાઈ શકશો. એમાં મારા થ્રુ કોઈ ફેમિલી મેમ્બરને થઈ ગયું તો? હા, એ જ વસ્તુ પર આવું છું કે એ ક્યારે થઈ શકે કે એ તમારા બ્લડના કે બોડી ફ્લુઇડના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે તો. બાકી માની લો કે તમને હાથ મિલાવે છે, તમારી સાથે જમે છે, એ બધી વસ્તુમાં નથી થતું. એટલે આ ખાલી અડવાથી નહીં થાય, પણ જો માની લો કે તમને કંઈક વાગ્યું છે તો એ એમને તમને ટ્રીટમેન્ટ કરવી છે તો ગ્લવ્સ પહેરી લે, જેથી કરીને ડાયરેક્ટ લોહીના કોન્ટેક્ટમાં ના આવે. અને તમે મેડિકલ લાઈનથી છો અને બીજું જે રીતે તમારા ફેમિલી મેમ્બર થોડા સમજદાર છે તો આપણે એમને એ વસ્તુ શીખવી શકીશું. સો આની ઇફેક્ટ તમારી રેગ્યુલર લાઈફ પર વધારે નહીં આવે. બહુ ઇમ્પોર્ટન્ટ શું છે કે ટાઈમ ટુ ટાઈમ દવા લેવી, અમુક રિપોર્ટ્સ જે તમારા રોગ પ્રતિકારક શક્તિ રિલેટેડ હશે એ આપણે ટાઈમ ટુ ટાઈમ કરાવવા પડે, અને હાઇજીન અને સાવચેતી રાખવાની, આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. જે રીતે હું તમને એક્ઝામ્પલ આપું, જે રીતે આપણા કેસમાં HIV થયું છે, એ જ રીતે તમે અમિતાભ બચ્ચનને ઓળખો છો? હા. બહુ સારી પર્સનાલિટી છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, બરાબર? એમને પણ આમાંની જ એક બીમારી છે, HIV નથી, પરંતુ એમને છે હિપેટાઇટિસ B. એ પણ કંઈક આવી જ હોય કે જે ક્યોર ના થઈ શકે, તો પણ તમે એમને જોવો છો ટેલિવિઝન પર ને બધે જ કે નોર્મલ લાઈફ જીવી રહ્યા છે. તો અમુક પ્રિકોશન અને રેગ્યુલર દવાના બેઝ પર તમે તમારી નોર્મલ જિંદગી તો જીવી જ શકો છો, એમાં કોઈ જ વાંધો નહીં આવે. પણ આ જે અમુક સાવચેતીઓ રાખવાની હોય એ આપણે રાખવી જ પડે, જેના કારણે આપણે નોર્મલ જે રૂટીન વર્ક છે એ કરી શકીએ, અને જે દવા ચાલુ કરીશું એ આપણે લાઈફ ટાઈમ ચલાવવી પડશે. જે રીતે કોઈકને નોર્મલી સુગર થયું હોય કે મીન્સ ડાયાબિટીસ થયું હોય કે હાઇપરટેન્શન થયું હોય, કાં તો કોઈકને થાઇરોઇડ ડાયગ્નોસ થયું છે, તો એ થાય એટલે એ લાઈફ ટાઈમ દવા લેતું હોય, એવું જ સમજીને આપણે પણ આ દવા લાઈફ ટાઈમ લેવી પડશે. તો દવા કયા પ્રકારની હશે? ટેબ્લેટ ફોર્મમાં હશે, ગોળીઓ રહેશે જે તમારે ગળવાની રહેશે દરરોજે. એના માટે બી તમને બધું સમજાવવામાં આવશે, પણ હવે તમારે મેન્ટલી પ્રિપેર્ડ રહેવાનું રહેશે, હતાશ નહીં થવાનું. કેમ કે હું એવું નથી, તમારા કેસમાં આપણે એવું ના કહી શકીએ કે આ કયા કારણથી થયું, કેમ કે હેલ્થકેર વર્કર્સને આ થવું કોમન હોઈ શકે, કેમ કે તમે પેશન્ટની સારવાર કરો છો એમાં કોઈક થ્રુ આપણને લાગ્યું હોય. આજે તમે છો, કાલે બની શકે કે મને પણ લાગે. તો આ વસ્તુઓ થતી હોય છે, પણ આપણે એના કારણે હતાશ નહીં થઈ જવાનું. તમે નર્સિંગની સારી એવી લાઈનમાં છો. વિચારવાળાને શું? વિચારવાળા તો એ જ વિચારશે. વિચારવાવાળા શું વિચારે છે? જો હવે આમાં તમારે બધે કંઈ આપણે લેબલ કરીને નથી ફરવાનું કે તમને HIV છે. બીજી વસ્તુ, જે વસ્તુ આપણા વચ્ચે ડિસ્કશન થાય છે એ કોઈ બીજાને હું કહેવા જવાનો નથી. તો આ અમુક વસ્તુઓનું આપણે પણ સાવચેતી રાખવું પડે. બીજી વસ્તુ એ હોય કે વિચારવાવાળા તો ગમે તે વિચારી શકે, એ આપણા હાથમાં નથી. આપણા હાથમાં જે છે આપણે એના પર કામ કરવું પડે. હવે તમે નોર્મલી જે હરસો ફરસો એમાં લોકોને કંઈ ખ્યાલ નહીં આવે કે શું છે શું નહીં, બરાબર? તો એ રીતે પ્રશ્ન નહીં આવે.
અને બીજું, જો એ રીતનું કોઈકને જાણ થાય અને કોઈક તમને કહે તો તમે સિમ્પલી કહી શકો કે એક પેશન્ટ, ઘણા બધા પેશન્ટ આવતા હોય છે એના થ્રુ મને થયું છે, મેં કંઈ ખોટું નથી કર્યું. કાલ ઉઠીને માની લે તું દવા કરાવવા આવીશ તો હું તારી દવા નહીં કરું? એવો એના સામે પ્રશ્ન પૂછવાનો શાંતિથી આપણે, તો એને રિયલાઇઝ થાય કે ના ભાઈ, દવા કરાવવા આવે એમાં હેલ્થકેર વર્કર્સને રિસ્ક હોય જ છે. જે રીતે તમે કોરોનાનું એક્ઝામ્પલ આપી શકો. કોરોનામાં હેલ્થકેર વર્કરને કોરોના થયું તો એ કયા કારણથી થયું? ટ્રીટમેન્ટ કરતા હતા, એ ટ્રીટમેન્ટ કરતા હતા, બાકી એ ઘરે બેસી જત તો ના થાત, પણ તો પેશન્ટને સારવાર કોણ આપતું? એટલે એ વસ્તુ આપણે લોકોને કયા વેમાં કઈ રીતે સમજાવીએ છીએ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ જ વસ્તુ છે જે, એટલે જ હું તમને કહું છું કે તમારે એ રીતે રહેવું પડશે કે તમે લોકોને આ રીતના પ્રશ્નો ઉઠે તો તમે કઈ રીતે એને જવાબ આપો છો. કેમ કે એ જ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે કે જેના બેઝ પર તમારું રોજિંદુ જીવન કઈ રીતે ચાલી રહ્યું છે એ રહેશે. અને કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન કે એમ થાય તો એને લાઇટલી નહીં લેવાનું, તરત જ એની સારવાર કરાવવાની. કેમ કે રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે તમારામાં એ વધારે ગંભીર બની શકે. ઠીક છે? અને હોસ્પિટલ સાઈડ જાઓ છો તો તમારે માસ્ક ને એમ બીજા સ્ટુડન્ટ્સ પહેરે કે ના પહેરે, તમારે પહેરવું જ પડશે. નહીં તો ટીબી વગેરે જે છે એ તમને થવાનો ચાન્સીસ બીજાની કમ્પેરમાં સરળ હોય છે અને થઈ શકે. બીજી કોઈ બેડ હેબિટ્સ છે તમને? કઈ માવો ખાવો કે સ્મોકિંગ કરવું કે આલ્કોહોલ જેવું કઈ? હા, જો હોય તો એ આપણે બંધ કરવી પડશે. ઠીક છે? બીજું કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. સર, એમાં હવે ઘરમાં એકલું રહેવાનું જો કરવાનું સ્ટાર્ટ કરીએ તો પછી એ ઘરના માટે પણ સારું રહે? એકલું તો નહીં કહું તમને હું, પણ તમારે જો સાવચેતી રાખવી હોય તો આપણે અમુક વસ્તુ નહીં રાખી શકીએ કે તમારા કપડાને એમ અલગ રાખો. કેમ કે એમાં ક્યારે તમારું બોડી ફ્લુઇડ લાગતું હોય આપણને ખબર ના પડે. પણ જે રીતે જમવાનું તમે ફેમિલી મેમ્બર્સ સાથે જમી શકો, એમના સાથે ફરવા જઈ શકો, હળી મળી શકો, હાથ મિલાઈ શકો, એ બધામાં કોઈ જ વાંધો નથી. કેમ કે જો એ રીતે વાત કરીએ તો તમે હોસ્પિટલમાં બી ઇન ફ્યુચર વર્ક નહીં કરી શકો. તો એવું કશું નથી. એ બધું જ કરી શકશો તમે, ખાલી અમુક વસ્તુની સાવચેતી જે આપણે ચર્ચા થઈ છે એ રાખવી પડે. બાકી એકલા રહેવાની કે એકલા જ બધું કરવાની એવું કોઈ જરૂર નથી. ઠીક છે? બીજું કોઈ ચર્ચા કરવી હોય તો તમે કરી શકશો. અને ગમે ત્યારે કઈ પણ પ્રોબ્લેમ હોય તો હોસ્પિટલ આવું, બતાવી જવું, ચર્ચા કરી લેવી. બરાબર? ઓકે, થેન્ક યુ સર.